નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાયતન પોલિટેકનિકના ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચર્સમાં આપણે ઓવરહેડ સર્વિસ કનેક્શન વિશે જોયું હતું. અત્યારે પ્રશ્ન છે અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન માટે. એ પ્રશ્નનો આન્સર અને એના વિશે વિસ્તૃત વિવરણ કરતાં પહેલાં એક નાનકડો ટોપિક આપણો રહી ગયો છે કે જે આપણે એનર્જી મીટરના ટોપિક્સ લીધા ને એની સાથે લેવાનો હતો, પણ અત્યારે આપણે એની ચર્ચા કરી લેશું કે જે મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ હોય છે, આપણે રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે સિંગલ ફેઝ એનર્જી મીટરની તો ચર્ચા કરી જ લીધી છે કે સિંગલ ફેઝ ડિજિટલ એનર્જી મીટર કેવું હોય છે, એની લાક્ષણિકતાઓ કેવી છે અને એના ઉપયોગો અને સાથેના સ્પેસિફિકેશન આપણે જોઈ લીધા. હવે મિત્રો સમય છે કે જે મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ હોય છે, બહુમાળી ઇમારતો, મલ્ટીપ્લેક્સ હોય કે કોઈ બહુ મોટી ઇમારત હોય, એની અંદર કસ્ટમરની નીડ પ્રમાણે, ડિમાન્ડ પ્રમાણે આપણે એનર્જી મીટર ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તેમાં લોડ ડિમાન્ડ ઉપરથી એનર્જી મીટરના ટાઈપ્સ બને છે. તો આ લોડ ડિમાન્ડ ઉપરથી કયા કયા પ્રકારો બને છે તેની આપણે માહિતી આ લેક્ચર દરમિયાન લેશું મિત્રો. તો એનામાં જ આપણે પહેલો પ્રકાર જે છે તે છે અપ ટુ 5 હોર્સ પાવર. હોર્સ પાવર અને કિલોવોટના કન્વર્ઝન મિત્રો તમને ખ્યાલ જ હશે, જેના વિશે તમને વધારે માહિતી આપવાની અત્યારે જરૂરત નથી કારણ કે મશીનમાં આપણે ભણી ગયા છીએ. હવે જે 5 હોર્સ પાવરનો લોડ હોય ત્યાં સુધી આપણે સિંગલ ફેઝ 2 વાયર 230 વોલ્ટ એનર્જી મીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ સિંગલ ફેઝ 2 વાયર 230 વોલ્ટ એનર્જી મીટર કેવું હોય છે તેના સ્પેસિફિકેશન આપણે આગળના લેક્ચર્સમાં ઓલરેડી લઈ લીધા છે. જો હજુ પણ તમે એ લેક્ચર ના જોયું હોય, ના સમજ્યા હો તો ફરીથી એ સમજી લેજો, જ્યાં સિંગલ ફેઝ ડિજિટલ એનર્જી મીટરના આપણે સ્પેસિફિકેશન જોયા હતા. તો જો આપણી ડિમાન્ડ આ જે છે ને એ 5 હોર્સ પાવર એ આપણી ડિમાન્ડ છે મિત્રો. તો કન્ઝ્યુમર કે કસ્ટમરની જો ડિમાન્ડ 5 હોર્સ પાવર સુધીની હોય તો એને સિંગલ ફેઝ 2 વાયર 230 વોલ્ટ એનર્જી મીટરને ઉપયોગ કરવાનો હોય છે અને આપણને આપવાનું હોય છે. પછી બીજું છે જ્યારે 15 હોર્સ પાવર સુધીનું કનેક્શન હોય, અપ ટુ 15 હોર્સ પાવર. તો મિત્રો 5 હોર્સ પાવરથી ઉપર ગયા અને 15 હોર્સ પાવર છે એટલે કમ્પલસરી 3 ફેઝ મીટરનો ઉપયોગ કરવાનો છે. એમાં 3 ફેઝ મિત્રો આવી જાય એટલે આપણે જાણીએ છીએ કે 3 ફેઝ હોય એટલે 4 વાયર સિસ્ટમ બનશે, બરાબર છે. અને એના વોલ્ટેજ રેટિંગ શું હશે? 415 વોલ્ટ. અને 50 હર્ટ્ઝ તો ફ્રીક્વન્સી છે, જે લખશો તો પણ ચાલશે, નહીં લખો તો પણ ચાલશે, કારણ કે આખા ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી જ ચાલે છે. તો આમ જ્યારે 15 હોર્સ પાવરનો લોડ, 15 સુધીનો હોર્સ પાવરનો લોડ હોય તો 3 ફેઝ 4 વાયર 15 વોલ્ટ 50 હર્ટ્ઝ એનર્જી મીટરનો ઉપયોગ કરવાનો છે મિત્રો. પછી છે ને ડિમાન્ડ જેમ જેમ વધતી જાય તેમ એની ટાઈપ્સ પણ ફેરફાર થતો જાય. જેવી રીતે 15 હોર્સ પાવરથી 60 હોર્સ પાવર જો હોય તો એને એલટી કનેક્શન કહેવામાં આવે છે. આ એલટી કનેક્શનનો મતલબ છે લો ટેન્શન. બીજું આવે એચટી કનેક્શન આવે જે હાઈ ટેન્શન હોય છે. એલટી એટલે કે લો ટેન્શન, એમડીનો મતલબ છે મેક્સિમમ ડિમાન્ડ, એટલે આપણી સૌથી વધુમાં વધુ ડિમાન્ડ કસ્ટમરની કઈ છે તે. તો આમ આ મીટરને પૂરેપૂરું આપણે એલટી એમડી મીટર તરીકે ઓળખશું, જેની રેન્જ શું હતી? 15 હોર્સ પાવરથી 60 હોર્સ પાવર સુધી. તો કોઈની રિક્વાયરમેન્ટ જો 15 હોર્સ પાવરથી 60 હોર્સ પાવરની હોય તો એને લો ટેન્શન મેક્સિમમ ડિમાન્ડવાળું એનર્જી મીટર ઇન્સ્ટોલ કરવાનું આવે છે. તેવી જ રીતે મિત્રો ચોથા નંબરનું મીટર છે જે 60 હોર્સ પાવરથી 150 હોર્સ પાવર એટલે 60 HP ટુ 150 HP એલટી મીટર, એલટી લો ટેન્શન મેક્સિમમ ડિમાન્ડ મીટર વિથ સીટી કનેક્શન. સીટી ટાઈપ એનું કેલ્ક્યુલેશન થતું હોય. જે કરંટનું કેલ્ક્યુલેશન છે એ કોના દ્વારા થાય? કરંટ ટ્રાન્સફોર્મર દ્વારા થાય. તેવું એનર્જી મીટરની રિક્વાયરમેન્ટ
હોય છે. અને લાસ્ટ, જો મોર દેન 150 હોર્સ પાવર હોય તો એચટી એનર્જી મીટર ત્યાં લગાવવું કમ્પલસરી બની જાય છે મિત્રો. તો આમ આપણે 5 અલગ અલગ પ્રકારના એનર્જી મીટર આપણા લોડની ડિમાન્ડ ઉપરથી આપણે આપી શકીએ છીએ અને કસ્ટમર કે કન્ઝ્યુમર લઈ શકે છે. તો ખાસ મિત્રો, સૌથી પહેલાં તો એક હોર્સ પાવર અને કિલોવોટનું કન્વર્ઝન તમારે આવડવું જોઈએ. આ પ્રશ્નમાંથી MCQ બેઝડ જે પ્રશ્નો બનવાના છે તેની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. તો તેની વાત કરીએ તો સૌથી પહેલાં જ પ્રશ્ન, જો 5 હોર્સ પાવર સુધીનું જો કનેક્શન લેવાનું હોય તો આપણને કયા એનર્જી મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? પહેલો પ્રશ્ન, સિંગલ ફેઝ 2 વાયર 230 વોલ્ટ એનર્જી મીટર. તો આમ MCQ બેઝ પ્રશ્નો પણ નાના નાના આમાંથી બની શકે છે. જો મિત્રો 15 હોર્સ પાવર સુધીનું જો કનેક્શન હોય તો 3 ફેઝ 4 વાયર 415 વોલ્ટ 50 હર્ટ્ઝ એનર્જી મીટરનો ઉપયોગ થાય છે. જો રિક્વાયરમેન્ટ 15 હોર્સ પાવરથી 60 હોર્સ પાવરની હોય તો લો ટેન્શન મેક્સિમમ ડિમાન્ડ મીટરનો ઉપયોગ થાય છે. ડિમાન્ડ આપણી 60 ટુ 150 હોર્સ પાવર હોય તો લો ટેન્શન મેક્સિમમ ડિમાન્ડ મીટર વિથ સિટી કનેક્શન એનો ઉપયોગ થાય છે. અને જો મોર દેન 150 હોર્સ પાવર હોય તો ત્યાં હાઈ ટેન્શન HT એનર્જી મીટરનો ઉપયોગ થાય છે. તો આશા રાખું છું કે મિત્રો તમને ખ્યાલ પડી ગયો હશે કે અલગ અલગ લોડ ડિમાન્ડ ઉપરથી, કસ્ટમરની નીડ ઉપરથી આપણે કયા કયા એનર્જી મીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછીનો મિત્રો પ્રશ્ન છે, જે આપણે ગયા લેક્ચરમાં જે પ્રશ્ન જોયો ને મિત્રો, એના ઉપરથી છે કે જે ગયા લેક્ચરમાં આપણે જોયું કે ઓવરહેડ સર્વિસ કનેક્શન વિશે આપણે સમજ્યા હતા. હવે આપણે અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન વિશે સમજવું છે. અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શનનો ઉપયોગ સમજીશું. તો મિત્રો, અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન જે છે ને, ફિગર નાની કરી દઉં છું, થોડુંક એડજસ્ટ કરજો જોવા માટે. ઓવરહેડ જે હતું ને, આપણે ધારો કે આપણો રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય તો ત્યાં તો બધી જગ્યાએ ઓવરહેડ સર્વિસ કનેક્શન જ છે. મેં ગઈ વખતે તમને એક એક્સરસાઇઝ કરવાની કીધી હતી કે તમારા પોતાના ઘરની અંદર જ તમે ઘરે જ બહારે જઈ અને તમારું સર્વિસ કનેક્શન ચેક કરો કે ઇલેક્ટ્રિસિટી પોલથી તમારા ઘર પાસે જે સપ્લાય આવે છે તે કઈ રીતે આવે છે ઘરના એનર્જી મીટર સુધી. તો ત્યાં તમારે એક સર્વિસ લાઇન આવતી હશે જે ઓવરહેડ હોય છે. હવે મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ હોય તો એની અંદર એક જ વાયર તો ચાલતો નથી, કારણ કે એને વ્યવસ્થિત રીતે કેબલિંગ કરી અને કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો વચ્ચે એ વાયર આપણને નડતો હોય છે. તો એ કારણસર શું કરવામાં આવે છે, આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો તેવી રીતે આપણો ઇલેક્ટ્રિસિટી પોલ છે, બરાબર છે. આ પોલને અહીંયા સ્ટે વાયર દ્વારા અહીંયા હેંગ કરેલો છે અને અહીંયાથી આપણને એને સપોર્ટ આપેલો છે. પછી અહીંયા જે ઇન્સ્યુલેટર્સ યુઝ કરેલા છે બધા એ સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર છે. આપણે જાણીએ છીએ કે જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે આપણી, બરાબર, જે 230 વોલ્ટની સપ્લાય થતો હોય છે 415 વોલ્ટ સુધીનો, એમાં સેકલ ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. અને ઉપરનો સૌથી ઉપરનો કંડક્ટર કયો છે? અર્થિંગ માટે છે, બરાબર છે. ને અર્થ કંડક્ટર છે ઘણી જગ્યાએ થોડા અંતરે આમ આવી રીતે અર્થ ડાયરેક્ટ કરવામાં આવે છે, થાંભલામાં જ ડાયરેક્ટ અર્થ કરી દેવામાં આવતો હોય છે. તમે અહીંયાથી જોઈ શકો છો અર્થ વાયર, બરાબર છે. હવે આ અર્થ વાયર તો કેવું છે કે એનર્જી મીટર સુધી જાય છે, પણ આપણા અહીંયા ઘરની અંદર એનર્જી મીટર સુધી જતા હોતા નથી. હવે આપણે શું કરશું મિત્રો કે ડાયરેક્ટ સીધી રીતે સમજીએ કે 3 ફેઝ આપેલા છે, R, Y, B, અને આ છે ન્યુટ્રલ, એટલે 4 વાયર સિસ્ટમ થઈ ગઈ. આ 4 વાયર સિસ્ટમને આપણે એક આખા કેબલ દ્વારા અંડરગ્રાઉન્ડ કરી અને આપણા કન્ઝ્યુમર સાઈડ જે એનર્જી મીટર છે ત્યાં સુધી પહોંચાડવાના છે. હવે જો આ એનર્જી મીટર સિંગલ ફેઝનું હશે તો આનામાંથી આપણને ફેઝ અને ન્યુટ્રલ અને આકૃતિ પ્રમાણે એક અર્થિંગ પણ આની અંદર જતો જોવા મળશે. પણ જ્યારે 3 ફેઝનું હોય તો અહીંયા શું થશે કે એક ફેઝની જગ્યાએ બધા ફેઝ અંદર જતા જોવા મળશે. પણ મિત્રો, અત્યારે આપણે સરખી રીતે આકૃતિ દોરી શકીએ એટલા માટે ફેઝ માટે અહીંયા કને એક કોમન એક જંકશન બોક્સ આપણે રાખી દઈએ, જે લો ટેન્શન કેબલ બોક્સ આપણે નામ આપશું, જ્યાં બધા વાયર્સ જે છે, આ બધા વાયર્સ ક્યાં જાય છે? એક કેબલ બોક્સમાં જાય છે. અને આ કેબલ બોક્સમાંથી આપણે જીઆઈના પાઇપના મારફતે
જીઆઈના પાઇપના મારફતે મીટર બોક્સમાં જાય છે. તો આ જે જીઆઈનો પાઇપ છે તે શું અંડરગ્રાઉન્ડ પાઇપિંગ કરેલું છે. અંડરગ્રાઉન્ડ પાઇપિંગ કરેલું છે એટલે જે પોલ લાગેલો છે ઇલેક્ટ્રિસિટી પોલ ત્યાંથી જ અંડરગ્રાઉન્ડ પાઇપિંગ થઈ અને આપણા ઘરની અંદર પાઇપના માધ્યમ દ્વારા કન્સીલ્ડ કન્ડ્યુક્ટ કરી અને કેબલ એનર્જી મીટર સુધી પહોંચી જશે. આ પાઇપને પકડવા માટે અહીંયા ક્લિમ્પ રાખેલા છે જે આ પાઇપને પકડી રાખશે જેથી પાઇપને ડગવા નહીં દે. તો આ એક સિમ્પલ કન્સ્ટ્રક્શન છે મિત્રો. તમને જેવી સગવડ પ્રમાણે તમે આ ડ્રો કરી શકો છો ને બહુ અઘરું નથી. ઓવરહેડ સર્વિસ કનેક્શન હવે એ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ માટે હોય મિત્રો કે રેસિડેન્શિયલ કોઈ પર્પસની બિલ્ડિંગ માટે હોય પણ એ બધા માટે એક જ રહેશે. તો આમ આપણે અત્યારે શું જોયું મિત્રો? અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન આકૃતિ સાથે સમજ્યા. તો અત્યારે તો કદાચ વિવરણવાળા પ્રશ્નો તમને નહીં પૂછાય, બહુ મોટા પ્રશ્નો નહીં પૂછાય, પણ તમને નોલેજ હોવું જરૂરી છે જેથી આઈડિયા ક્લિયર હોય અને એના રિલેટેડ કોઈ પણ પ્રશ્નો જો તમને પૂછાય તો તેની સંપૂર્ણ માહિતી તમને હોય. તો આમ આપણે આ લેક્ચર દરમિયાન 2 પ્રશ્નો વિશે ચર્ચા કરી. એક તો મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ એટલે કે બહુમાળીય ઇમારતમાં અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન કઈ રીતે થાય છે અને સાથે આપણે અલગ અલગ પ્રકારના એનર્જી મીટર વિશે પણ ચર્ચા કરી જે લોડ ડિમાન્ડ ઉપરથી અલગ અલગ એનર્જી મીટર બને છે તેના વિશે ચર્ચા કરી. તો મિત્રો નવા લેક્ચર સાથે આપણે ફરી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ મિત્રો.